નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે ભરૂચ દૂધધારા ડેરીના ચૂંટણી પરિણામો જાહેર થયા, જેણે સમગ્ર સહકારી જગતમાં ભારે ચર્ચા જગાવી છે। આ ચૂંટણી ફક્ત દૂધ સંઘના સંચાલન પૂરતી સીમિત ન રહેતા ભાજપના આંતરિક રાજકારણની લડાઈ બની ગઈ હતી। 17 વર્ષથી ડેરીના ચેરમેન પદ પર બિરાજમાન ઘનશ્યામ પટેલે ફરી એકવાર ભવ્ય વિજય મેળવીને પોતાની પકડ મજબૂત કરી છે। આ જીતને તેમણે મની પાવર સામે ઈમાનદારીનો પાવર તરીકે ગણાવી છે, જે સૂચવે છે કે આ ચૂંટણીમાં આર્થિક પ્રભાવનો ભરપૂર ઉપયોગ થયો હતો। ભરૂચ અને નર્મદા જિલ્લામાં ફેલાયેલી આ ડેરીનો વાર્ષિક વહીવટ 900 કરોડ રૂપિયાથી વધુનો છે। આટલા મોટા આર્થિક વહીવટને કારણે આ ચૂંટણી હંમેશાથી પ્રતિષ્ઠાનો પ્રશ્ન રહી છે। ડેરીના 15 બેઠકો માટે યોજાયેલા મતદાનમાં ભરૂચ અને નર્મદા બંને જિલ્લામાં 100% મતદાન નોંધાયું હતું, જે મતદારોમાં ઉત્સાહ અને આ ચૂંટણીના મહત્વને સ્પષ્ટ દર્શાવે છે। આ ચૂંટણીનો મુખ્ય જંગ બે જૂથો વચ્ચે હતો। એક તરફ ભાજપના મેન્ડેટ સાથે ઘનશ્યામ પટેલની પેનલ અને બીજી તરફ ભાજપના મેન્ડેટ વગરની પરંતુ ભાજપના જ નેતા અરુણસિંહ રાણા દ્વારા પ્રેરિત પેનલ। ભાજપના અંદરના આ ગૃહયુદ્ધે રાજકીય ગલિયારાઓમાં ભારે હલચલ મચાવી હતી। અંતે ઘનશ્યામ પટેલની પેનલનો વિજય થતાં ભાજપના સત્તાવાર મેન્ડેટની જીત થઈ। ચૂંટણી પહેલા જ આ મામલો વધુ ગરમાયો, જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સહકારી ક્ષેત્રમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને ખરીદ ફરોખ પર ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમણે ખુલ્લેઆમ નિવેદન આપ્યું હતું કે ભરૂચમાં સહકારી માળખાનું શુદ્ધિકરણ જરૂરી છે, કારણ કે આ સંસ્થાઓ હવે પોતાના મૂળભૂત હેતુથી વિચલિત થઈ રહી છે। તેમણે ઉમેર્યું હતું કે ચૂંટણીમાં પૈસાનો પ્રભાવ ચાલી રહ્યો છે અને જેની પાસે વધુ પૈસા હશે એ જ જીતશે। સાંસદ મનસુખ વસાવાના આ નિવેદને સહકારી ક્ષેત્રમાં ચાલતા કાળા નાણાંના પ્રભાવ પર સીધી આંગળી મૂકી હતી। આ નિવેદન ફક્ત શબ્દો ન હતા, પરંતુ સત્તાધારી પક્ષના જ એક વરિષ્ઠ નેતા દ્વારા પોતાના જ પક્ષના અન્ય નેતાઓ પર આક્ષેપ હતો। આ ઘટનાએ એ સ્પષ્ટ કર્યું કે સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ હવે માત્ર ખેડૂતો અને પશુપાલકોના હિત પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ સત્તા અને સંપત્તિના કેન્દ્ર બની ગઈ છે। ઘનશ્યામ પટેલની પેનલનો વિજય થયો, જેમાં ગરુડેશ્વર બેઠક પરથી ભારતી બારીયા માત્ર એક મતે વિજેતા બન્યા। આ એક મતનો તફાવત દર્શાવે છે કે આ ચૂંટણી કેટલી રસાકસી ભરી હતી અને દરેક મતનું કેટલું મહત્વ હતું। ઘનશ્યામ પટેલે જીત બાદ પોતાના સમર્થકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે આ જીત સહકારી મૂલ્યોની જીત છે। તેમણે ભવિષ્યમાં ડેરીના વિકાસ માટે અનેક યોજનાઓ ઘડી હોવાનું જણાવ્યું। દૂધધારા ડેરી ભરૂચ અને નર્મદા જિલ્લાના હજારો પશુપાલકો અને ખેડૂતોની આજીવિકાનો આધાર છે। આ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને યોગ્ય ભાવ મળે છે અને તેમની આર્થિક સ્થિતિ સુધરે છે। ડેરીના સંચાલન પર સીધો પ્રભાવ ખેડૂતોના જીવન પર પડે છે। તેથી આ ચૂંટણીનું પરિણામ માત્ર એક વ્યક્તિની જીત નથી, પરંતુ સમગ્ર સહકારી ચળવળના ભવિષ્યનો એક સંકેત છે। ગુજરાતની રાજનીતિમાં સહકારી સંસ્થાઓનું સ્થાન ખૂબ જ મહત્વનું છે। અમૂલ જેવી મોટી સંસ્થાથી લઈને સ્થાનિક ડેરીઓ સુધી આ સંસ્થાઓ ભાજપ માટે એક મજબૂત વોટ બેંક અને રાજકીય પાવર સેન્ટર રહી છે। ભાજપના મોટાભાગના નેતાઓ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને આ સંસ્થાઓ પર નિયંત્રણ રાખવા માટે સત્તાની લડાઈ સતત ચાલતી રહે છે। મનસુખ વસાવાના નિવેદનો અને આ ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે સત્તા માટેની લાલસા સહકારી ક્ષેત્રના ઉમદા હેતુઓને કઈ રીતે બોલાવી રહી છે। જોકે ઘનશ્યામ પટેલની જીત એવા સમયે થઈ છે જ્યારે તેમના જ પક્ષના નેતાએ ખરીદ ફરોખના આક્ષેપો કર્યા હતા, ત્યારે આ જીત વધુ ચર્ચાસ્પદ બની છે। તો આગામી સમયમાં આ વિજયના પડઘા ભરૂચના રાજકારણમાં ક્યાં ફેરફારો લાવશે તે જોવું રસપ્રદ રહેશે। આમ ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી માત્ર એક ચૂંટણી ન હતી, પરંતુ સત્તા, રાજકારણ અને સહકારી મૂલ્યો વચ્ચેનો એક જટિલ સંઘર્ષ હતો। ઘનશ્યામ પટેલની જીતથી એક પ્રકરણ સમાપ્ત થયું છે, પરંતુ મનસુખ વસાવાએ ઉઠાવેલા મુદ્દાઓ હજુ પણ જીવંત છે। સહકારી ક્ષેત્રનું શુદ્ધિકરણ અને પારદર્શકતા માટેની લડાઈ હજુ ચાલુ રહેશે। શું ભવિષ્યમાં સહકારી સંસ્થાઓ પોતાના મૂળભૂત ઉદ્દેશ્યને ફરી અપનાવશે કે પછી રાજકારણ અને કાળા નાણાંના પ્રભાવ હેઠળ દબાયેલી રહેશે, તે એક મોટો પ્રશ્ન છે। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો। અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।